કવિ પ્રેમાનંદ શાળામાં તું ભણે છે? તને કહ્યું છે શાળામાં કવિ પ્રેમાનંદ કોણ હતા? શીખ્યું છે? ઉચ્ચ કોટીના કવિ હતા ગુજરાતી સાહિત્યમાં. તું શીખવાડ્યું છે? આપણે જે યુનિવર્સિટી છે ને, મહારાજા સાહેબજીરાવ યુનિવર્સિટી, એમાં એમના નામનો એક મોટો હોલ છે, પ્રેમાનંદ હોલ. સરસ. તને ગમ્યું આજે અમે આવ્યા અને તને વાર્તા કહેવા માટે? તને ગમે છે વાર્તાઓ સાંભળવી? કોણ સંભળાવે છે? કયા પ્રકારની વાર્તાઓ કહે તને? પણ તને ખબર હતી કે આ બધી વાર્તાઓ પંચતંત્રની હોઈ શકે છે? તને ખબર છે? ધારો કે તે કાચબા અને સસલાની વાર્તા સાંભળી, તમને ખબર કે આ પંચતંત્રની વાર્તા છે? અને આજે જે વાર્તા કરી આપણે ધન બુદ્ધિ અને પાપ બુદ્ધિ, તેમાં તને સમજાયું અને બહુ શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે વાર્તા? ધન બુદ્ધિ એટલે બુદ્ધિ અને વાર્તા થકી શું કહેવા માંગે છે તને સમજાયું? બહુ જ સમજાયું વાર્તાને શું કહેવા માંગે છે? વિષ્ણુ શર્માજી જેને લખી છે પંચતંત્ર, શું કહેવા માંગે છે વાર્તા થકી? પહેલું તો ચોરી નહીં કરવી, જુઠ્ઠું પણ નહીં બોલવું, ચોરી. તમારા જે પાપ માટે તમારી ચોરીમાં કોઈને ભાગીદાર નહીં બનાવે. પાપ બુદ્ધિ એના પપ્પાને ભાગીદાર બનાવે હતા ને? પોતાથી કંઈ ભૂલ થઈ જાય પણ ભાગીદાર નહીં બનાવે. આમાં છેવટે શું થાય છે અંતમાં વાર્તામાં? છે વાર્તામાં અંત કેવું થાય છે? જ્યારે પેલું ઝાડ આ બાળી દે છે ને, અંદરથી એક અવાજ આવે છે, પછી શું થાય છે અંતમાં? એમના પપ્પા બહાર આવે છે, પછી શું થાય છે? પાપ બુદ્ધિ સાથે શું થાય છે અંતમાં? આપણે જો ફેરવવી હોય વાર્તાને થોડી, તો કેવી રીતના ફેરવી શકાય કે જેમાં પાપ બુદ્ધિ પણ બચી જાય અને મરી ના જાય? તો શું કરી શકાય આપણે? અંત એનો કેવી રીતના ફેરવી શકાય? પાપ બુદ્ધિને જે સજા મળે છે એ ના મળે અને એ પણ જીવી શકે. કેવી રીતના કરી શકાય? કરી શકાય આપણાથી? જો ધન બુદ્ધિ એને માફ કરી દે તો કરી શકાય? એ ભલે તે મારા પૈસા દીધા પણ હું તને માફ કરું છું, તો આ બુદ્ધિનો જીવ બચી જશે એવું કરીએ તો?